સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર। બનાસકાંઠામાં ગેનીબેનની ભવ્ય જીત। બનાસકાંઠામાં ગેનીબેનની જીત થઈ છે। પ્રથમ રાઉન્ડથી જ ગેનીબેન અને રેખાબેન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી અને દરેક રાઉન્ડના અંતે પરિણામ બદલાતું હતું, પરંતુ છેલ્લા 3 રાઉન્ડથી ગેનીબેન સતત લીડ મેળવી બાજી મારી હતી। સમગ્ર ગુજરાતમાં માત્ર બનાસકાંઠામાં જ કોંગ્રેસે જીત હાંસલ કરી છે। બનાસકાંઠા બેઠકના મતદારોએ ગેનીબેનનું મામેરું ભર્યું। ગુજરાતમાં ભાજપની આંધી વચ્ચે કોંગ્રેસના ગેનીબેનની જોરદાર જીત। બનાસકાંઠાના સાંસદ કોણ તેનો ફેસલો આવી ગયો। બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 12 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થઈ ગયો। પાલનપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવેલા મતગણતરીના કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બનાસકાંઠા લોકસભા બેઠકની કુલ 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ હતી। 2 મહિલા ઉમેદવારમાં કોંગ્રેસની ગેનીબેન બાજી મારી। બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે આ વખતે બનાસ ડેરીના આદ્ય સ્થાન પર ગલબા કાકાના પુત્રવધુ રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે વાવના સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ટિકિટ આપી હતી। ચૌધરી અને ઠાકોર સમાજના વર્ચસ્વવાળી આ બેઠક પર બનાસની બેન ગેનીબેન બાજી મારી હતી। સોએબ બેલીમ, સત્યના શિખર ન્યૂઝ, પાલનપુર।